નમસ્કાર મિત્રો, વાત કરશું આજના તાજા સમાચારની। સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરનું શરૂ થઈ ગયું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવ્યું નથી। એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે, ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી। ખેડૂતો વહેલી સવારથી ખાતરની લાઇનમાં ઊભા રહે છે અને તેમાં પણ તેમને ડીએપી ખાતરની બદલે એનપીકે નામનું ખાતર આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રવિ પાકમાં ખાતર ન મળતા ખેડૂતોએ બૂમાબૂમ શરૂ કરી છે, જેને લઈને ખેડૂતો દ્વારા વિવિધ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈ કૃષિ મંત્રીએ પણ તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવાની બાહેધરી આપી છે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે ડીએપી સહિતના ખાતરની અછત ઊભી થઈ છે। હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે, કેન્દ્ર પાસેથી પૂરતો જથ્થો ફાળવ્યો છે, પરંતુ કોઈ કારણોસર પૂરતો જથ્થો પહોંચ્યો નથી। એક સાથે વાવેતરની સિઝનથી સમસ્યા ઊભી થઈ છે, એક સપ્તાહમાં ખાતરની સમસ્યા દૂર થઈ જશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।